તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે અમે આવી ગયા છીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાગફણા ગામે। તો ત્યાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે, તો તમને દર્શન કરાવીએ અને અમે દર્શન કરીએ। તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો। તો મિત્રો આપ જોઈ શકો છો, જે મંદિરનો આગળનો ગેટ છે તે આગળનો ગેટ મોટો છે, ત્યાં અંદર અમે એન્ટ્રી કરીશું અંદર, અને તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। तो मित्रों आप જોઈ શકો છો અંદર મંદિર। જય ગોગા। तो મંદિરના મેઇન ગેટના આગળ આપણે આવી ગયા છીએ। તો હવે જાશું અંદર, ગોગાના મૂર્તિના દર્શન કરાવશું। પહેલા તો સીડીથી જ દર્શન કરી લઈશું। જય ગોગા। તો જય ગોગા। તો આપ જોઈ શકો છો, ગોગાની મેઇન મંદિરની છે મૂર્તિ। આપ દર્શન કરી શકો છો। तो मित्रों आप જોઈ શકો છો, જે નાગફણા ગામમાં મંદિર આવેલું છે, ગોગા મહારાજની મૂર્તિના આપ લાઈવ દર્શન કરી શકો છો। અને આ વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને જમણે વિડીયોને શેર કરજો। જય ગોગા। અને મિત્રો આ બાજુ આવવાનું થાય તો ગોગા ધામ આવવાનું ભૂલતા નહીં। ધામ આવેલું છે નાગફણા। અને મંદિરનો ઇતિહાસ શું છે જાણીશું આપ। આપ જોઈ શકો છો, મંદિરના અંદર લાઇટિંગ સારું છે। તો મિત્રો આપ આપણે ગોગા મહારાજના દર્શન અંદર કરી દીધા છે, અને બાજુમાં જ વીર મહારાજનું મંદિર આવેલું છે નાનું, તો તેમના પણ દર્શન કરીશું। જય વીર બાપજી। તો વીર બાપજીના આપ લાઈવ દર્શન કરી શકો છો મૂર્તિના। અહીં કયા કયા મંદિરો નાના મોટા છે તમને તેમના પણ દર્શન કરાવીશું। અને ત્યારબાદ વીર બાપજીના દર્શન કરીને બાજુમાં ગોગા મહારાજને જય શિકોત્રમાનું નાનું મંદિરની મૂર્તિ મૂકેલી છે, તેમના પણ તમને દર્શન કરાવીશું મિત્રો। જય ગોગા। અહીંયા આપણે દર્શન કરી લીધા છે, અને બાજુમાં રામાપીરનું મંદિર આવેલું છે, તો તમને ત્યાં પણ દર્શન કરાવીશું મિત્રો। રામાપીર, જય રામાપીર। તો મિત્રો આપ જોઈ શકો છો કે ગોગ મહારાજના મંદિરના બાજુમાં મોટા ઘણા બધા મંદિરો છે, અને બાજુમાં રામાપીરનું પણ મંદિર આવેલું છે, તો તેમના પણ તમને દર્શન કરાવીએ। જય રામાપીર।
તો મિત્રો રામાપીરના આપણે દર્શન કરી લીધા છે ને હવે જાણીએ ઇતિહાસ. તો આવો આપણે ઇતિહાસ જાણીએ. તો આપણે જાણીશું હવે ઇતિહાસ. તો અત્યારે શું નામ? ભુવાજી તો હાજર નહીં અત્યારે. તમારું નામ? શેરાજી દેસાઈ. તો આપણે ઇતિહાસ જાણીશું ચેલાભાઈ દેસાઈ પાસે. તો આ મંદિરને કેટલો ટાઈમ થયો છે બનાય? મંદિરને બનાયા ને લગભગ વર્ષો થઈ ગયા. 200 વર્ષ. 200 વર્ષનો ઇતિહાસ છે બાપા. આ મંદિરના શું શું કોઈ ઇતિહાસમાં છે તમને જણાવો. ઇતિહાસમાં ગોગો બાપો છે. હા. અને ગોગા બાપાનું ધામ છે. ગોગા બાપાના નામથી આ મંદિર બનેલું છે. બેઠા જ અને તળાવનું કોક છે ને ઇતિહાસ? તળાવનો ઇતિહાસ એવો છે જેમાં તો મને કહેવાય આ ગોગો બાપો અહીં બેહાર્યા એ દાડાનું પાણી ખૂટતું નથી એટલે ગોગા બાપાનું તળાવ કહેવાય છે. ગોગાના નામથી પાણી હતું કે હતું જ નહીં? ના, પાણી પહેલું શરૂઆતમાં પરસાથી પાણી છે અને પછી આ ઇતિહાસ બન્યો એટલે પાણી આશાનું ને વરાળું ભેળું થઈ અને 12 માસ રહે છે. અને ગોગા બાપાની પાલ માટે આમ તળાવની પાલ માટે નામ પડ્યું છે ગોગા તળાવ. ગોગા બાપાના નામથી આ ઇતિહાસ આવો બનેલો છે. અને વર્ષોથી પ્રસાદધારી છે. ગામમાં પરચો ખૂબ આપે છે. બારી માણસો આવે એમને ખૂબ ખૂબ આલે છે પરચો. અને અમે પહેલા એવું સાંભળ્યું હતું કે આ જગ્યાએ કોક દૂધનું એવું હતું કે દૂધ ભરાતું. પેલો ગોગા બાપાનો ઘણા વર્ષોથી ડેરી હતી. બધા ડેરીના ડેગડે લાયા, ડેરીએ બનાવી, પણ કોઈ ડેરી હેડવા દીધી ગોગા બાપે નહીં. આ વર્ષોથી ગોગા બાપાને દૂધનો ખૂબ પ્રયત્ન હતો. વસ્તી દૂધ પીતી. અને દર પાંચમે મેળો ભરાય. દર પાંચમે ગોગા બાપાનો મેળો ભરાય છે. દર પાંચમે માણસો, બાધાવાળા માણસો કોઈ એમને ગોગા બાપાના નામથી હોય આવે છે. તમે ભુવાજીના? હું ભુવાજીનો બાપ હોય. મારું નામ ચેલોભાઈ. તો મિત્રો આપણે જે નાગફણા ગામમાં જે ગોગા મહારાજનો ઇતિહાસ જાણી લીધો છે. અહીંયા કઈ કઈ સુવિધા હોય તમને બતાવીએ તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો મિત્રો આપ જોઈ શકો છો સામે જે બેઠકની વ્યવસ્થા કરેલી છે, પાણીની સુવિધા છે અને સરસ મજાનું મંદિર છે. અને આ બાજુ આવવાનું થાય દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આપ જોઈ શકો છો બેઠકની વ્યવસ્થા સરસ મજાનો મોટો હોલ બનાવેલો છે અને મંદિરની અંદર બ્લોક પણ નાખવામાં આવેલા છે. સારો મોટો ચોક છે. અહીંયા પાણીની પણ સુવિધા કરવામાં આવેલી છે મિત્રો. આપ જોઈ શકો છો સામે. તો મિત્રો અહીંના ઇતિહાસ આપણે જાણી લીધો છે અને મંદિરની બાજુમાં જે તળાવનો ઇતિહાસ આપણે જણાયો તો બાજુમાં તળાવ પણ આવેલું છે. આપ જોઈ શકો છો તળાવ. તળાવ વિશે એવું માનવામાં આવે છે કે પેલા પાણી જ ના રહેતું, પણ આ ગોગા મહારાજના પરચાના લીધે અહીંયા પાણી પણ 12 માસ હવે ખૂટતું જ નહીં. તો આપ જોઈ શકો છો. મિત્રો આપ જોઈ શકો છો આ છે ગોગા મહારાજનું મંદિર. બાજુમાં રમાપીરનું મંદિર હતું તે છે અને એની સામે જ પેલા તળાવ આવેલું છે. તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો
જે આપણે તળાવનો તમને ઇતિહાસ જણાવ્યું તે ઉપરથી બતાવશું તો તમને પૂરું તળાવ દેખાશે. તો મિત્રો આપ જોઈ શકો છો ઉપરથી તળાવ તમને બતાવીએ. તળાવમાં અત્યારે પાણી ભરેલું જ છે. અને મિત્રો આ બાજુ આવવાનું થાય તો મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ અને પહેલા પૂછીએ કે આપણે જે ફ્રેન્ડ અમારા સાથે જે આવ્યા છે વ્લોગ બનાવવા એમને પૂછીએ કે તમને મંદિરના અંદર કેવું લાગ્યું. તો સૌથી પહેલા આપણે પૂછીએ છીએ પવનને. પવન, આ મંદિરના અંદર તને કેવું લાગ્યું આવીને? અમને બહુ મજા આવી. મંદિર મસ્ત છે. તમે પણ દર્શન કરવા જરૂરથી આવજો. વિડીયો જોજો. આ બાજુ આવવાનું થાય તો ભૂલતા નહીં દર્શન કરવાનું. તમારું શું કેવું? મેં એક માનતા બી માની છે હા, કે મને અનુભવ થયો થોડો. પાંચ ભરીશ. તમારું કામ સારું જે બી લાગ્યું. એક કામ બી પડાવ્યું છે. હા. જો થશે તો પાંચ ભરીશ. તો જય માતાજી મિત્રો, આપણે જે નાગપાણા ગોગ મહારાજના મંદિરે આવે તો દર્શન તમને કરાવી દીધા અને અમે દર્શન કરી લીધા છે. તો આ વ્લોગને અમે પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ M81. તો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને અમે પૂરો કરીએ છીએ. જય માતાજી.